તને શું થયું ભાઈ? આ જોવા ઓહો હો અને ના ના મતલબ જો મતલબ શિવાની શું કરે છે? તો જો ભાઈ બે બુનન ભેગી બોધ દીધી હે એટલે જોઈ શકો છો પંખોડી અહીંયા. અને નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ, ગુડ મોર્નિંગ દોસ્તો. જો તો ગાયો સવારમાં 7 વાગે ખુલ્લી કરી દીધી છે અને પપ્પાએ બધી ખુલ્લી કરી. શું કરી? સૂર્યદેવ નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. આ બાજુ પણ બધી ચરી રહી છે મસ્ત મજાની. તો આપણે ફાર્મમાં જઈને નવી ગૌ માતાને ખુલ્લી કરવાની છે, જેમ કે એને બજારીને મચ્છર કરતા હશે. અને ભાઈ કાલે ભાઈ કીધું કે ભેંસને ખુલ્લી કરો, પણ ભાઈ ભેંસ બહુ જ હેરાન કરે છે એટલે ભેંસને અમે ખુલ્લી નહીં કરતા. તો શિવાની ગૌ માતા ચરવા ગઈ છે. જય શિવાની ગૌ માતા. અને પપ્પાને કરી લઈએ દર્શન સૌ પ્રથમ અને પછી આ ગૌ માતાને કરીએ ખુલ્લી. આને કાકા કેમ નહીં ખુલ્લી કરી? અરે બાપડી મસૂર કાઢી રહી ભેન છોડવી ત્યાં તો ખાઈ દે મસૂર બાપડે છોડવી ભેન થોડો કશું કરવો છોડો ખાઈ જાય ભેન કાકા ફરક બે હાથે તોડ છે. બીજી શું પોકળ દે ને કોકળ નહીં લીધો છોડ દો. પોકળ ખાઈ તોડ પૂણા મસૂર ખાઈ ગઈ મહિનામાં બે કરી ગયા. પણ તો હવે એને છૂટી રાખો તા બીજું તો રાતે 12 જગ્યા હોય છે ને. અમે અરે તાર જાવું બહાર ફરવા? જો આને તો જતું જ રહેવું હોય. જો તેને એટલે અંદર છોડો પરો, તેને અંદર છોડો. જાઓ જાઓ. હેડ પારે પારે પારે. જા લે અંદર હતી. જા કને છોડો. ભેંસ સરો મળી ભે તો ચરો વળજી. ખોટી બોજી રાખી ને. ભાઈ ઓર રાખવાની. મધર મધર હી મધર હી મધર 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 તો સર્વમ પડી તાકે એમ. મધર ઓહો
मतलब जो मतलब चलो भाई तुम्हारी बधानी ઈચ્છા હતી ને પપ્પાએ આજ ખુલ્લી કરાવી દીધી લો ભેંસને હું ઓલી નોની રેડલી છોડતો બહાર નોની રેડલી હોય ઓલી રેડલી ભેગી ભળી જાય ઓ તો પેલી તો ધોડવા મળી આવું આવું તને છોડમાં ચક્કુ આ બે જો અહીંયા ચાર ખાઈ રહે તને છોડ 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 મને ખબર છે તારે છૂટું થવું છે ક્યાં ક્યાં જઈશ તું કે હો અરે રે કોકરેચ તેજ કોકરેચ પણ હોમ જવા દઈશ પણ હોમ ઘડી કેમેરો ભાઈ બંધ કર્યો ને સ્ટીકર પહેલા બસ ગાય હા પાછી હટ હટ હા રે હે હા હાય હાય માં આ કુવામાં ના પડતી હો ચલો રાધાની ને નવી વાસળીની થાય છે ભાઈબંધી અને જોઈ શકો છો લીલી લીલી અને ભેંસ પણ ચરવા મળી છે અને નવી ગૌ માતા પણ ચરવા મળી જો ભાઈ પેલી તરફ પાડી મધર ને ભેંસ ને બેને આ બાજુ જો આ બેનો પ્રેમ ઓમાં ગોરલ તાર પાણી પીવું હે આવા જાય બધા પાણી પી રહેજો આવો આવો ભાઈબંધી કરો મસ્ત મજાની ભાઈબંધી કરો એને કાલ હોકળ પી બધો પણ આ લાવું હું બીજું પણ છે પાણી આપણે ઓછું છે યાર લો પીઓ પીલી લે તાર પીવું તો પી લે તું પાણી આરો કરી દેજે પી લે આ જો બે સીનમાં એ બંછી જો બંછી ને વેગડ બે પાછળ પડી બચારી નવી ગૌ માતાને પંખુડી 2 ને બંછી રૂક જા બંછી ઓ બંછી આજે ભૈયા ગૌ માતા લગભગ ગેટમાં આવી છે મને એવું લાગે બિંદન કરાવવાનું છે ભૈયા આ જો આ ઓહો અને ના ઘડી શોપ ફરતી ઓ મામા કઈ પંખુડી કઈ કઈ યાદ આવે ભૈયા અચ્છા ગારામ પડી નહીં બે સારી ગારામ તો નહીં હાલે હાલ રાધા એક કૂવો છે રાધા ચલ ઓ રાધા ચલ
રાજી ભીખા હા બકા ઓ માં અહીંયા તો ભાઈઓ મસ્ત મજાના બધા ખુશ થઈ ગયા, મજા આવી ગઈ ભાઈ. તો ભાઈ નવી વાસળી પાણી પી રહી છે મસ્ત મજાનું. આ બંને અહીંયા આવીને ઉભા રહ્યા છે ના હું ગોરલને ફરવા લઈ ગયો. એ ગોરલ કેમ તું આજે અહીંયા આવતી રહી છે? હેટ હેડ હું તાર ભેગો આવો. હેડ બકુ આપણે મારે ભેગી ચાલ ગોરલ હેટ હેટ ના આવું કોઈ નહીં. ભેંસ અને કાબરી બંને ઝઘડાના મૂડમાં. અરે પંકજભાઈ રોજ કોમેન્ટ કરે કે ભાઈ વેગડને 2 કોટી હશે 2 કોટી હશે તમે એક લઈ લો, પણ ભાઈ પંકજભાઈ બંને તૂટી જાય એવા છે, બદલાવા જે મેળાવે નહીં. તો વેગડને બંને કોટી રાખશે. નવા કોટી આપણે મંગાવ્યા છે ભાઈ, આ ટાઈપના આવશે એટલે બધી ગૌ માતાને બાંધવાના છે. બરાબર ભાઈઓ? તો પંકજભાઈ તમારો આભાર કે તમે રોજ મસ્ત મજાની કોમેન્ટ કરો છો. તમારી 7 દિવસથી હું કોમેન્ટ વાંચું છું, પણ ભાઈ તકલીફ હતી એના લીધે સેટ નહોતું થતું. શું કહેવું બંછી? તો જોઈ શકો છો આજે બધે ખુલ્લો છે. આજે એક પણ પશુ આપણું બોધેલું નહીં, બધા મોજ કરી રહ્યા ભાઈઓ. તો જો ભાઈ નવા વાડાની અંદર બધાને લાયા છે પંખોડીને બધાને મસ્ત મજાનો. આ બાજુ ગોરલ અને ભેંસ. પપ્પા શકતા ભાઈ ચા પીવી રહ્યા મોજથી. મારા ચા પીવી આવે. ભેંસ નવી લાયા છે તમે? બનીમથી લાયા એમ? પેલા ના વેચાવી પે એમ? અને શિવાની કેટલા વાલવી કાલો કે ચમ એવું? પેલી કુવામાં ના પડે એટલી જો તો કરે. હા એને એટલે ભીકી નો કરના શીખી જાય. હા હવે જિંદગી ના ભૂલે ને. હો માં ભાઈ નવી ગૌ માતા ચરવામાં મસ્ત છે ભાઈઓ. શિવાની શું કરે છે? જો હવે ઘણા દિવસ પછી આવો નજારો જોવા મળ્યો છે. તબેલો મસ્ત મજાનો ધોરી ગયો છે અને ગાયો અત્યારે એકે હોય છે નહીં. અને મસ્ત મજાની વાસળીને આપણે અંદર બોધ દીધી છે. ભેંસ પણ બહુ મજાની ચરી અને નવરાઈ દીધી કમ્પ્લીટ. ભેંસ કમ્પ્લીટ ચરી અને મસ્ત મજાનું ડાયજેક્શન કરી રહી છે, તમે જોઈ શકો છો. અને આમને ભાઈ પાછળ બોધવાનું કારણ એક હતું કે અત્યારે મચ્છર બહુ છે, એટલે ત્યાં કાચું છે ને એટલે મચ્છર બહુ કરતા આવી રીતે જે શાંતિથી ઊભા રહે ને એમાં ત્યાં ઊભા નથી રહેતા. એટલે હમણાં મચ્છરનો 1-8 મહિનો પછી એમને ત્યાં ખુલ્લો રાખશું. અને બીજી વસ્તુ કે આજે બધી બહારની ગૌ માતાને જોઈ શકો છો ભૂકી 4 નોખી દીધી છે. અને પહેલાં તો જો મોજ કરી જાય ને બધા રાતે ચરવાવાળા થઈ રહી. અને આ બધાને ભૂકી 4 નોખી છે તો શાંતિથી બધા ખાઈ રહ્યા છે. જો કર્યો 4 ખાઈ અને રેબડે આવતા રહે પછી મોડા બોધીએ પૈયો. તબેલો મસ્ત મજાનો હુકાઈ જાય એટલે કડા. તો જો ભાઈ 2 બુનને ભેગી બોધ દીધી છે એટલે જોઈ શકો છો. પંખોડી અહીંયા, આ નવી પંખોડી અહીંયા, ગોરલ અહીંયા. શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય જય શિવાની ગૌ માતા, જય માતા. અને આ અહીંયા 3 ભેગા બોધ દીધા છે જોઈ શકો છો. આ વાસળીને બધે અહીંયા પેલી 2 કાબરી એ બી કાબરી છે. કાબરીને કાળી કાબરી નો શું
જો પંખોડીની બેન થોડી ડૂબળી છે આવી હમી થઈ જાય ને પંખોડી જેવી કાકા રેડી થઈ જાય ને ચલો પપ્પાને કરી લઈ દર્શન જય ગૌ માતા જય ગોપાલ હાડો તો હવે કાકા પટી જાય કોમ પંખોડી 1 પંખોડી 2 તો મિત્રો મળીએ માતાને શું થયું ભાઈ મધર મોરલા હે પાગલ બીવરાઈ નો કે મને તો તું આ જો આ મધર હે મધર મધર પણ શું થયું મધર ગોડી હું તો સમજો કે શું થયું બે ઉઈ ગયો તો પેલા મેડમ એ બેઠા હે ઓહો કાળી બેન સરી ગયા તો ભાઈઓ આ વ્લોગની સમાપ્ત કરીએ મળીશું કાલેના આ વ્લોગમાં જય ગૌ માતા જય જય ગોપાલ સૌને જય જય દ્વારકાધીશ ભાઈ